દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું। હું છું ડોક્ટર શબ્બીર અલી ભટ્ટ। આજે આપણે જાણીશું ચંદ્રકાંત બક્ષીનું જીવન અને કવન, જેમને ગુજરાતી ગદ્ય સાહિત્યમાં તેમને ઘટનાનો બેતાજ બાદશાહ તરીકે જેમને ઓળખવામાં આવે છે એવા ચંદ્રકાંત બક્ષીનું આજે આપણે જીવન અને સાહિત્ય સર્જનનો અભ્યાસ કરીશું। હવે મિત્રો આપણે ટૂંક પરિચય જીવનનો મેળવી લઈએ। નામ છે ચંદ્રકાંત કેશવલાલ બક્ષી। ચાહકોમાં તેઓ બક્ષી બાબુ અથવા તો બક્ષી નામથી વધુ જાણીતા હતા। જન્મ 20 ઓગસ્ટ 1932માં પાલનપુરમાં થયો હતો। મૃત્યુ 25 માર્ચ 2006 ઉંમર 73 વર્ષ અમદાવાદમાં થયું હતું। વ્યવસાય લેખક, અધ્યાપક, જાહેર વક્તા, મુંબઈ યુનિવર્સિટીમાં વર્ષો સુધી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક, સેન્ટ ઝેવિયર્સ કોલેજ મુંબઈના આચાર્ય, થોડાક સમય માટે મુંબઈના શેરીફ। આ રીતે એમનો વ્યવસાય હતો। શિક્ષણ તેમણે BA, LLB, MA કર્યું હતું। જીવનસાથી બકુલા બક્ષી અને સંતાનોમાં રીવા બક્ષી એક દીકરી હતા। એમનું જીવન જર્મનની વધુ વાત કરીએ તો તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું। 1952માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BA થયા। તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી 1956માં LLB અને 1963માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે MA થયા હતા। કલકત્તામાં તેમણે 12 વર્ષ કપડાની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનમાં ભૂત લખી હતી। તેમનું પ્રથમ પુસ્તક પડઘા ડૂબી ગયા 1957માં પ્રકાશિત થયું હતું। 1969માં તેઓ મુંબઈમાં સ્થાયી થયા અને ઇતિહાસ અને રાષ્ટ્ર વિજ્ઞાનના અધ્યાપક તરીકે 1970 થી 1980 સુધી તેઓ મીઠીબાઈ કોલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કાર્યરત રહ્યા હતા। જે 12 વર્ષની જે ઉંમર હતી એ સમયે જે મકાનમાં ભૂત જે વાર્તા લખી હતી તો એના વિશે બક્ષીબાબુ કહે છે કે જે જગ્યાએ તે રહેતા હતા તેના સામે એક અવાવોર ઘર પડી રહ્યું હતું, એક હવેલી ટાઈપ, અને તેમાં કોઈ રહેતું ન હતું અને એમાં લોકવાયકા પ્રમાણે ભૂત રહેતી હોય એવી માન્યતા હતી અને એના આધારે કેટલીક મનોવ્યથા કેવી ત્યાં થયું હશે જ્યારે રહેતા હશે એની કલ્પના કરીને પછી લેખકે આ વાર્તા લખી હતી। તેઓ યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય હતા। 1980 થી 82 સુધી તેઓ મુંબઈની LS રાહેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પદે રહ્યા હતા અને ત્યાંથી નિવૃત્ત થયા। આ પછી તેઓ પૂર્ણ સમયના લેખક, પત્રકાર તરીકે સક્રિય રહ્યા। તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા। 19 વર્ષની નાની ઉંમરે કોઈ જાતની ઓળખાણ વગર અને કલકત્તામાં રહ્યા છતાં કુમાર જેવા લબ્ધ પ્રતિષ્ઠિત માસિકમાં પ્રથમ વાર્તા છપાઈ હતી। સાહિત્ય પરિષદનો ઇલકાબ ન સ્વીકારનાર વિરલ વ્યક્તિ। પેરાલિસિસનો 19 ભાષાઓમાં અનુવાદ થયેલો છે। દેશ વિદેશમાં ખૂબ વંચાતા અને અનેક દૈનિક અને માસિકોમાં બહુ જ લોકપ્રિય કટાર લેખક। મરણોત્તર પણ તેમના લખાણો હજુ છપાતા રહે છે। તેમના લખાણની કેટલીક વિશેષતા હતી। તેઓ તેમના લખાણોનો ક્યારેય એક કરતાં વધુ કાચો મુસદ્દો તૈયાર કરતા ન હતા, સીધી જ જે લખવાનું હોય તે લખી દેતા હતા। તેમના લખાણોમાં
ગુજરાતી અને ઉર્દુ શબ્દોનું મિશ્રણ રહેતું. આપણે જાણ્યું કે તેમનો જન્મ પાલનપુરમાં થયો હતો અને પાલનપુરમાં જે ઉર્દુ અને મુસ્લિમ સમાજના વધુ પડતા સંપર્કના કારણે અને પાલનપુરી જે બોલી છે એમાં વધુ પડતા ઉર્દુ શબ્દો વપરાય છે, એ માટે એમના લખાણોમાં પણ તેની અસર જોવા મળે છે. તેમની નવલકથા અને વાર્તાઓના પાત્રો મુશ્કેલીભર્યું જીવન જીવતા દર્શાવાયા છે. તેમણે ઐતિહાસિક નવલકથાઓ, અતીતવન અને અયનવૃત્ત પણ લખી છે. ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તાઓ શહેરી જીવન, લાગણીઓનો ઉભરો, યુદ્ધનું વાતાવરણ વગેરે પાશ્ચાત્ય ભૂમિકાઓ ધરાવતી હતી. તેમણે ઇતિહાસ અને સંસ્કૃતિ ઉપર પણ ખૂબ લખ્યું છે. રેડિફ અનુસાર જ્યારે તેઓ તેમને ન ગમતા વ્યક્તિઓ વિશે લખતા ત્યારે તેમનું લખાણ તીક્ષ્ણ અને ભેદક હતું. તેમની આત્મકથા બક્ષીનામા ગુજરાતી દૈનિક સમકાલીનોમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. આ આત્મકથાના કેટલાક પ્રકરણો તેઓ તેમના દુશ્મનના મૃતદેહમાં પેશાબ કરતા હોવાની કલ્પનાને કારણે પ્રગટ નહોતા કરવામાં આવ્યા. તેમની લેખન શૈલી વિશે એમને જે પારિતોષિક મળે છે એની વાત કરી લઈએ. 1968માં પેરાલિસિસ નવલકથા માટે તેમને ત્રીજા ઇનામનો અડધો ભાગ ગુજરાત સરકાર તરફથી એનાયત થયો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો. 1984માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું. તેમના મત મુજબ આ ઇનામો યુવા લેખકોને આપવા જોઈએ. વિવાદ: ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા કુત્તી પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો, એટલે કે સરકાર સામે પણ જે કેસ થયો હતો એ કેસ સામે એ હાર્યા ન હતા. જે કહેવાનું હોય એ સરકાર વિરુદ્ધ પણ કહી દેતા હતા. તેમણે આ માટે સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ લડેલો. છેવટે ગુજરાત સરકારે તેમની સામેના બધા આરોપો પાછા ખેંચી લીધા હતા. સર્જન: તેમણે કુલ 178 પુસ્તકો લખ્યા છે, જેમાં 17 પુસ્તકો ઇતિહાસ પર, 26 નવલકથાઓ, 15 ટૂંકી વાર્તાઓના સંગ્રહો, 6 રાજકારણ સંબંધી પુસ્તકો, 8 પ્રવાસ વર્ણનો, 2 નાટકો અને 25 પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા 3 ભાગમાં વહેંચાયેલી છે. તેમના 15 જેટલા પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે. તેમના વાર્તા સંગ્રહ: પ્યાર, એક સાંજની મુલાકાત, મીરા, મશાલ, ક્રમશઃ, કેટલીક અમેરિકન વાર્તાઓ, બક્ષીની કેટલીક વાર્તાઓ, પશ્ચિમ, આજની સોવિયત વાર્તાઓ, ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ, 139 વાર્તાઓ ભાગ 1 અને એ જ રીતે ભાગ 2, સદાબહાર વાર્તાઓ, 10 વાર્તાઓ. બક્ષીની વાર્તા સંગ્રહની એક ઝલક આપણે જોઈ લઈએ. ચંદ્રકાંત બક્ષી સદાબહાર વાર્તાઓ, એક સાંજની મુલાકાત, મશાલ અને પશ્ચિમ. મિત્રો, આ વાર્તાઓની ચર્ચા વધુ ગહેરાઈથી આપણે બીજા ભાગમાં કરીશું, જેમાં વાર્તાઓ, નવલકથાઓ, લેખક જે પણ લખ્યું છે એની ઊંડાણપૂર્વક આપણે બીજા ભાગમાં ચર્ચા કરીશું. અહીંયા ફક્ત સર્જનનું ઓવરવ્યૂ આપવામાં આવી રહ્યું છે. એમની નવલકથાઓમાં પડઘા ડૂબી ગયા, રોમા, એકલતાના કિનારા, આકાર, એક અને એક, પેરાલિસિસ, જાતક કથા, હનીમૂન, અયનવૃત્ત, અતીતવન, લગ્નની આગલી રાત્રે, જિંદાની,
સુરખાબ આકાશે કહ્યું, રીફ મરીના યાત્રાનો અંત અનુવાદ, દિશા તરંગ, બાકી રાત, હથેળી પર બાદબાકી, હું કોના રખ શાહ, લીલી નસોમાં પાનખર, વંશ, પ્રિય નિકી, કોરસ, મારું નામ તારું નામ, સમકાલ આ વગેરે નવલકથાઓ છે જેની ઊંડાણપૂર્વક ચર્ચા આપણે બીજો જે વિડીયો બનાવ્યું છે એમાં નવલકથાઓ જે છપાઈ છે એના મુખ પૃષ્ઠ આ પ્રમાણે છે: પેરાલિસિસ, જાતક કથા, આકાર, મારું નામ તમારું નામ, પડઘા ડૂબી ગયા વગેરે એમની જાણીતી અને ખૂબ જ ખ્યાત નવલકથાઓ છે. સાહિત્ય સર્જનમાં નાટક, યુથિકા, પરાજય, આત્મકથા, બક્ષીનામા જેને નાટ્ય રૂપાંતર છે, યુવાનોને સપ્રેમ શ્રેણી ભેટમાં, યુવતા, સાહસ, સંસ્કાર, શિક્ષણ, સામાયિકતા, ઇતિહાસ અને સંસ્કૃતિની કથામાં છે, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ગ્રીસ સંસ્કૃતિ, ચીનની સંસ્કૃતિ, યહૂદી સંસ્કૃતિ, આભંગ, ઇજિપ્તની સંસ્કૃતિ, તવારીખ, રોમન સંસ્કૃતિ, પિકનિક, વાતાયન, સ્પીડ બ્રેકર, ક્લોઝ અપ, ચંદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો, વિજ્ઞાન વિશે, સ્ટાર્ટઅપ, સ્પાર્ક પ્લગ, ABC થી XYZ. તેમની વિજ્ઞાન શ્રેણીમાં છે જે જ્ઞાન વિજ્ઞાન ભાગ 1-2, શિક્ષણ ભાગ 1-2, અર્થશાસ્ત્ર ઇતિહાસ ભાગ 1-2, રાજકારણ ભાગ 1-2, ગુજરાત ભાગ 1-2, ગુજરાતી ભાષા અને સાહિત્ય અને સ્ત્રી. ચંદ્રકાંત જે બક્ષીનામા છે એ તેમની આત્મકથા છે. શ્વાસની એકલતા, ઉન્નત જીવનનું એવરેસ્ટ અને ઉત્કૃષ્ટ નિબંધો વગેરે તેમના જાણીતા અન્ય સાહિત્ય સર્જન. રાજકારણ વિશે, રાજકારણ ગુજરાત, આઝાદી પહેલો, આઝાદી પછી, ગોધરાકાંડ, ગુજરાત વિરુદ્ધ સેક્યુલર, તાલિબાન, મહાત્મા અને ગાંધી, રાજકારણ ભારત વગેરે એમના રાજકારણ વિષયના પુસ્તકો છે. પ્રવાસ સાહિત્ય વિશેના મહાજાતિ ગુજરાતી, ગુજરે થે હમ જહાં સે, પિતૃભૂમિ ગુજરાત, અમેરિકા અમેરિકા, રશિયા રશિયા, દક્ષિણ આફ્રિકા, વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ. અન્ય ભાષામાં અનુદિત જેમ એમણે કર્યા છે એ પુસ્તકોમાં છે પેરાલિસિસ જે મરાઠી, અંગ્રેજી અને હિન્દીમાં અનુવાદિત કર્યા છે, દો માનિકો હિન્દીમાં, આકાર હિન્દીમાં, જિંદાની મરાઠીમાં, લોસ્ટ ઇલ્યુઝન્સ લીલી નસોમાં પાનખરનો અનુવાદ છે અંગ્રેજીમાં, પતઝડ હપે તપે મેં હિન્દીમાં છે, ગુડ નાઇટ ડેડી મરાઠીમાં છે, નાનું નીનું મથુ વાર્તા સંગ્રહ કન્નડ, સ્પીડ બ્રેકર હિન્દીમાં, સમકાલ હિન્દીમાં, સમકાલ મરાઠીમાં, અવર ટાઈમ્સ સમકાલ અંગ્રેજીમાં આ વગેરેમાં અનુવાદિત પુસ્તકો એમણે કર્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, વધુ આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને આપ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તુરંત આપને નવા વિડીયો મળી રહે. અને મારી ચેનલની મુલાકાત લો જેના ઉપર ગુજરાતી સાહિત્યકારો અને એમનું જીવન કવન અને એમના વિશે સમગ્ર મટીરિયલ મળી રહેશે આપને. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.